હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. બધાને જય માતાજી, જય સ્વામિનારાયણ. તમે જોયું હશે થંબનેલમાં કે બાજીને દવાખાને લઈ ગયા આપણે. તો ઉઠ્યો છું હું, રાતે મોડો આવ્યો હતો. 2-3 વાગે લગ્નમાંથી જાનમાં ગયો હતો તે વડોદરા, ને અત્યારે 7 વાગ્યા છે. સવારે ઉઠી ગયો છે. તો પહેલાં નાસ્તો કરવા જઈશું, પછી અમે જઈશું દરરોજ બાજીને. રાતે કંઈ ખાટલા પરથી પડી ગયા છે, તેમને વાગ્યું છે, તો બતાવવા જવાનું છે. તો ચાલો બધા આપણે. તો ફ્રેન્ડ્સ જુઓ, હું નાસ્તો કરવા આવી ગયો છે. હિનાલબેન ચા બનાવે છે, દૂધ બનાવે છે, અને રોટલી પણ સાથે બનાવે છે. તો જુઓ, હવે હું નાસ્તો કરવા બેસું છું. નાસ્તો કરીને પછી અમે તૈયાર થઈને નીકળીએ છીએ. તો જુઓ ફ્રેન્ડ્સ, અમે નીકળી ગયા છે ગાડી લઈને. મેઇન હાઈવે પર આવી ગયા છે. હવે અમને હજુ અડધો કલાક જેવું લાગશે ભરૂચ પહોંચતા. ત્યાં એક દવાખાનું છે, ત્યાં અમે જવાના છે. બાજીને બતાવવાનું છે. એમનો એક્સરે પણ કરાવવો પડશે, કેમ કે લગભગ હાડકામાં વાગ્યું હોય એવું લાગે છે. તો ચાલો આપણે જઈએ છીએ ત્યાં જ્યાં પછી ખબર પડશે કે અસલમાં એમને શું થયું છે. તો ચાલો જોઈએ. તો ફ્રેન્ડ્સ જુઓ, તમે હોસ્પિટલ પર આવી ગયું છે. બાજીને ઉતારી દીધા છે હોસ્પિટલમાં નીચે, ને ત્યાં અંદર વ્હીલચેર પર બેસાડી દીધા છે. ને હું ગાડી પાર્કિંગ કરી ને નીકળ્યો છું. જુઓ તમે, હોસ્પિટલ ખૂબ મોટું છે, ને હોસ્પિટલની અંદર હવે હું જાઉં ને તમને બધાને બતાડું. તો ફ્રેન્ડ્સ, કેસ કરાવીને એમાં બેઠા છે. જુઓ તમે, ઓપીડીમાં ડૉક્ટરને ફાઇલ આપી છે. હવે જ્યાં સુધી ડૉક્ટર બોલાવે ત્યાં સુધી વેઇટ કરે છે. બાજી વ્હીલચેરમાં બેઠા છે. જો ફ્રેન્ડ્સ, બાજીને બતાવી લીધું છે. અમે આ એક્સરે રૂમ પર આવી ગયા છે. ડૉક્ટરે બાજીનો એક્સરે કરાવવાનું કીધું છે, કેમ કે એમને એવું કીધું છે કે થાપામાં સાઈડ વાગ્યું હશે વધારે, એટલે એક્સરે કરાવવા આવ્યા છે. તો હવે અમે એક્સરે કરાવવા ઊભા છે. હવે એક્સરે કરાવી ને પછી ફરીથી ડૉક્ટરને બતાવીશું. ચાલો ફ્રેન્ડ્સ જોઈએ. જુઓ ફ્રેન્ડ્સ, ડૉક્ટરને બતાવી દીધું છે ને અમે દાખલ થવાનું કીધું છે ડૉક્ટરે. તો અમે રૂમમાં આવી ગયા છે. જુઓ તમે, બાજીને સુવાઈ દીધા છે બેડ પર, ને આ બેઠા છે તમારા મોટા પપ્પા છે, એ પણ સાથે છે. તો હવે એમનું ઓપરેશન કરવાનું કીધું છે ડૉક્ટરે. તો લગભગ 2-4 દિવસ થશે એમને. તો અત્યારે બાજીને આરામ કરવા માટે બેઠા છે. હેલો ફ્રેન્ડ્સ, તો જો હું ઘરે આવી ગયો છું ને બાજીને દવાખાને આપણે દાખલ કરી દીધા છે. લગભગ એમને હજુ 3-4 દિવસ ત્યાં દવાખાને રહેવું પડશે. એમનું ઓપરેશન કરવાનું છે થાપાનું. રાતે પડી ગયા હતા, તો વાગ્યું છે એમને. એક્સરે કરાવ્યો, એમાં ક્રેક આવ્યું છે હાડકામાં. તો એમને 2-3 દિવસ દવાખાનામાં રાખવા પડશે. ને એમનું ઓપરેશન થાય પછી મારે નોકરી જવાનું હતું, એટલે હું આવી ગયો છું. ત્યાં દવાખાને છે એમની સાથે બીજા મોટા પપ્પા. તો હું હવે એમને લેવા જઈશ, ત્યારે ફરીથી વિડીયો ઉતારીશ. તો હું ઘરે આવી ગયો છું ફ્રેન્ડ્સ. તો ચાલો આપણે હવે મળીએ બીજા વ્લોગમાં. બધાને જય માતાજી, જય સ્વામિનારાયણ.